અંકલેશ્વરના ગડખોલ અંડાણા માર્ગ ઉપર ભરેલા વરસાદી પાણીને લઈને લોકોને મુશ્કેલી ઊભી થતા આ અંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી, જેને લઈને તાત્કાલિક ધોરણે ગટર ખોદીને રસ્તા ઉપરના ભરાયેલા પાણીનો નિકાલ કરતા લોકોને રાહત થઈ છે। અંકલેશ્વરના ગડખોલ પાટિયાથી અંડાળા તરફ જતા મુખ્ય માર્ગ ઉપર ચોમાસા દરમિયાન વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેના પગલે તંત્ર દ્વારા માર્ગની બંને બાજુની ગટર વ્યવસ્થાનું ખોદકામ અને સફાઈ શરૂ કરવામાં આવી છે। ગટરો ખુલ્લી કરી વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે માર્ગ તૈયાર કરવામાં આવતા આગામી વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા છે। જોકે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીને પગલે આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની ભીતિ પણ સ્થાનિકોએ વ્યક્ત કરી છે। ગટરમાંથી પાણીના નિકાલ માટે સુવ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાથી સોસાયટી વિસ્તારમાં વરસાદી પાણી વળવાની શક્યતા અંગે સ્થાનિકોએ સંબંધિત અધિકારી સમક્ષ રજૂઆત કરી છે। માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર દેવાંગ ચૌધરીના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર તરીકે અહીંયા અમે કામ કરીએ છીએ। સદર રસ્તો એમડીઆર કક્ષાનો રસ્તો છે અને આ કેનાલની બાજુમાંનો જે મેઇન ગડખોલ પાટિયા સુધી જોઈન્ટ થાય એ રસ્તાની હાલત અત્યંત ગંભીર છે। એમાં ઘણું બધું મટીરિયલ અમે નાખી ચૂક્યા છે, પણ એનું સોલ્યુશન આવતું નથી। એનું કારણ ટેકનિકલ એ છે કે રસ્તાની બંને બાજુ જે વરસાદનું પાણી આવે છે આજુબાજુથી એ બધું રોડ પર ભેગું થાય છે અને ગટરમાં જતું નથી। અને આ જગ્યા તમે જોઈ શકો છો કે જ્યાં અમે હમણાં ગટર પાડી છે એ ઓલરેડી ગટર હતી જ પહેલાં અને તેને પૂરી દેવામાં આવી છે। અને સ્થાનિકો કે આજુબાજુવાળાને અમે પૂછતા ખબર પડી છે કે જે અહીંના જે સરપંચ છે ને એમના દ્વારા પુરાવવામાં આવી છે। એના લીધે આ બધું પાણી અહીંયા ભેગું થાય છે અને ખાડાનું નિર્માણ થયું છે અને એની આગળ પણ મોટા મોટા ખાડા પડી ગયા। એનું ટેકનિકલ મૂળ કારણ એ જ છે કે પાણી ભરાઈ રહે છે, પાણીનો કોઈ નિકાલ નથી। તો એના અનુસંધાને બંને સાઈડ અમે ગટરનું નિર્માણ કરીએ છીએ, વરસાદી પાણીની ગટર। આ ગટરનું પાણીનું પછી આઉટલેટ ક્યાં જશે? પાણી ક્યાં જશે? ગટરના પાણીમાં હમણાં અમે ઓલરેડી જે ગટરનું હતી જ એ પૂરી દીધી અમે ખુલ્લી કરાવીએ છીએ। અને આ તમે હમણાં જોઈ શકો છો, આ જે ખાડો છે ત્યાં પણ એક પાઇપલાઇન નાખેલી છે, ત્યાંથી પાણી જવાનો રસ્તો ઓલરેડી હતો, એ સિસ્ટમ પહેલેથી જ હતી, એ જ અમે ખુલ્લી કરાવે છે, બીજું કશું નવું કરતા નથી। અને રસ્તાની બંનેની બાજુ આપણે રેઇન વોટર માટેની જે ગટર છે ને તે હોય જ છે અને એ રસ્તો ના તૂટે એના માટે જ હોય છે, તો તે જ કરીએ છીએ, વધારે એમાં અમે કશું કર્યું નથી।